સુરતના કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાત્રે 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે। રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડી દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી। ત્યારબાદ હવસખોર બાળકીને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો। બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી। સવારે માતાએ ઉઠીને બાળકીની હાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। બાળકીને ગંભીર ઈજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી। તેથી કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે। સુરત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે। બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે। બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે। દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ